નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં નાગરિક વિભાગમાં પાઠ 18 કે જેનું નામ છે બજાર, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ બજાર વિશે તો પરિચિત હશો જ. બજારમાં તમે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ ખરીદવા માટે બજારમાં ગયા હશો. તો આજે આ પાઠમાં આપણે એવા જ બજાર વિશેનો અભ્યાસ કરવાનો છે કે જેમાં બજારનો અર્થ, બજારના પ્રકારો કેટલા છે, કયા કયા બજાર છે, ત્યારબાદ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી વચ્ચેનો તફાવત, ત્યારબાદ દુકાનદાર અને નાના દુકાનદાર વચ્ચેનો તફાવત, ત્યારબાદ આપણે ગ્રાહકોની જે ફરજો છે અને તેમના હકો છે તેના વિશે સમજીશું. ત્યારબાદ ચીજવસ્તુઓના ઉત્પાદનથી લઈને તેના બજાર સુધીની પ્રક્રિયા વિશે આપણને આ પાઠમાં માહિતગાર કરવાના છે. તો સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું કે બજાર એટલે શું. તો બજારમાં અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં આ પ્રશ્ન થતો હશે કે આ બધી વસ્તુઓ કોણ બનાવતું હશે, કઈ કઈ વસ્તુઓ દુકાન સુધી પહોંચતી હશે, આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે, આ ચીજવસ્તુઓ વેચનાર કોણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ ત્યારે આપણા મનમાં પ્રશ્ન તો થાય છે કે આ ચીજવસ્તુ બનાવતું હશે કોણ, કેવી રીતે બનાવતું હશે, અને આ દુકાનો સુધી કેવી રીતે પહોંચતી હશે, અને આ ચીજવસ્તુ ખરીદનાર કોણ હશે અને વેચનાર કોણ હશે. તો આ દરેક બાબત વિશે આપણે આજે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો કે ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીશું. તો સૌથી પ્રથમ મુદ્દો છે આપણો બજાર. આપણા પાઠનું ટાઇટલ છે કે બજાર. તો બજાર એટલે શું? તો કે બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે કે બજાર. એટલે કે જે જગ્યાએથી આપણને દરેક ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય અને આપણને વસ્તુ પ્રાપ્ત થતી હોય તે જગ્યાને આપણે બજાર કહીએ છીએ. જ્યાં બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. એટલે કે ખરીદી કરે છે અને જે વેચે છે, એટલે કે જે દુકાનદારની વાત કરવામાં છે વિદ્યાર્થી મિત્રો. ખરીદનાર કોણ? તો કે આપણે સૌ ગ્રાહકો, અને વેચનાર એટલે કે દુકાનદાર. એટલે કે દુકાનદાર વસ્તુઓને વેચે છે, જ્યારે આપણા જેવા લોકો શું કરે છે, ગ્રાહક તરીકે આપણે તે વસ્તુઓને ખરીદતા હોય છે. એટલે કે બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ, જેને આપણે બજાર કહીએ છીએ. બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે. આપણને ખબર છે દરેક ચીજવસ્તુ આપણને બજારમાં પ્રાપ્ત થાય છે. શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન્સિલ, બૂટમોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે. યાદી બનાવીએ તો ઘણી લાંબી યાદી તૈયાર થશે. આવી અનેક ચીજવસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થતી હોય છે? તો કે બજારમાંથી પ્રાપ્ત થતી હોય છે. અને આપણે એક ગ્રાહક તરીકે દુકાનદાર પાસેથી આપણે એ ચીજવસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બજાર વિશે વાત થઈ. હવે આપણે વાત કરીશું કે બજારના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણા રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી એ અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. શું કે રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી આપણે ક્યાં? તો કે અલગ અલગ બજારમાંથી કરતા હોય છે. કોઈ આપણે ગામડામાં રહેતા હોય તો ગામની બહાર, આપણે ફળિયાની બહાર દુકાન હોય ત્યાંથી ખરીદી કરતા હોય છે, અથવા તો ગામડાની આજુબાજુ જે કોઈ સિટી લેવલ હોય છે, કોઈ નગર હોય, શહેર હોય તો ત્યાંની બજારમાંથી આપણને ખરીદી કરતા હોય છે. એટલે કે આપણે અલગ અલગ પ્રકારે વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે અહીંયા બજારના પ્રકાર પાડવામાં આવે છે, જેની આપણે વાત કરીશું કે 6 બજારના પ્રકાર છે. એ 6 પ્રકારમાં પહેલો પ્રકાર છે મોહલ્લા બજાર, બીજો સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, ત્રીજું છે મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ્સ, આગળ છે નિયંત્રિત બજાર, અને છેલ્લે છે
ઓનલાઈન બજાર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા 6 પ્રકાર બજારના પાડવામાં આવ્યા છે. ફરીથી કહું છું, મોહલ્લા બજાર, બીજું સાપ્તાહિક કે ગુજરી બજાર, ત્રીજું મોટા શોપિંગ કોમ્પ્લેક્સ કે શોપિંગ મોલ, પાંચમું નિયંત્રિત બજાર અને છઠ્ઠું છે ઓનલાઈન બજાર. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આ દરેક બજારના પ્રકાર વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ આપણે વાત કરીશું કે મોહલ્લા બજાર. મોહલ્લા બજારનું અહીંયા ચિત્ર પણ આપેલું છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં અને અહીંયા સ્ક્રીન પર તમે નિહાળી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આ બજારમાં દુકાનો કેવી હોય છે અને કેવી રીતે દુકાનો ગોઠવાયેલી હોય છે તેના વિશે આપણે સૌપ્રથમ આપણે વાત કરીશું કે મોહલ્લા બજાર. તો કે મોહલ્લા બજારની જે દુકાનો છે એ ક્યાં હોય છે? તો કે નજદીકમાં હોય છે, આપણા ઘરની નજીકમાં. અને આ દુકાનોમાં વિવિધ જે વસ્તુઓ છે એ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે મોહલ્લા બજારોની દુકાનોમાં વિવિધ વસ્તુઓની એવી રીતે ગોઠવણી કરેલી હોય છે કે ગ્રાહક તે વસ્તુને જોઈ શકે છે. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદી છે. આપણા જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, ખોરાક માટે જે વસ્તુ જરૂરી છે કે બીજી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, દરેક વસ્તુ આપણે ક્યાંથી ખરીદી છીએ કે આપણે દુકાનમાંથી ખરીદી કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરી છે. એટલે કે કંઈક ને કંઈક રીતે આપણે આ દરેક વસ્તુઓની ખરીદી આપણે કરતા હોઈએ છીએ. તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ પણ આપણે ખરીદી કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ વાત કરવાની છે કે મોહલ્લા બજારની દુકાનોમાં જે વિવિધ ચીજવસ્તુઓ મળે છે એ તેમને સરળતાથી પ્રાપ્ત થાય છે અને પોતાના ઘરની આજુબાજુ એટલે કે નજીકથી એમને પ્રાપ્ત થતી હોય છે. આગળ આપણે વાત કરીશું કે આ મોહલ્લા બજારની વિશેષતાઓ શું રહેલી છે. કે મોહલ્લા બજારની વિશેષતાઓ વિશે આપણે વાત કરીશું. તો એની વિશેષતાઓમાં સૌથી પ્રથમ છે કે આ દુકાનો આપણા ઘરની શું? તો કે આપણા ઘરની આસપાસ હોય છે, એટલે કે આપણા ઘરની નજીક આવી વસ્તુઓ દુકાનો હોય છે. બીજું, આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. શું કહે છે કે આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન આપણે ગમે ત્યારે તેની ખરીદી કરી શકતા હોઈએ છીએ. આગળ છે, આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વિચાર કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણા ઘરની આજુબાજુ નજીકમાં દુકાન આવેલી હોય છે તો સ્વાભાવિક રીતે દુકાનદાર જોડે આપણે પેનનો પરિચય હશે જ અને એ વ્યક્તિ પણ દુકાનદાર પણ આપણને ઓળખતો હશે, આપણે એમની ઓળખાણ હશે કે આ વ્યક્તિ અહીંયા રહે છે. તો શું કરે છે? તો કે દુકાનદાર પોતાના નિયમિત ગ્રાહક એટલે કે તમે નિયમિત રીતે એની જ દુકાનેથી જે ચીજવસ્તુઓ ખરીદતા હોવ છો તો એની ઓળખાણ થશે. એના કારણે શું કરે છે? તો એ ચીજવસ્તુઓ ગ્રાહકોને ઉધારથી પણ આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો 3 વિશેષતાઓ મોહલ્લા બજારની છે. તો આ બજારનો પ્રથમ પ્રકાર છે. હવે બીજા પ્રકાર વિશે વાત કરીશું કે ગુજરી કે સાપ્તાહિક બજાર. અહીંયા ગુજરીનું જે ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જે દુકાનદારો છે પોતાની દુકાનો લગાવીને રસ્તા પર બેઠા છે, તમે અહીંયા ચિત્રમાં તમે નિહાળી શકો છો. તો ગુજરી કે સાપ્તાહિક બજાર કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે. સાપ્તાહિક એટલે કે અઠવાડિયું, સપ્તાહ એટલે કે અઠવાડિયું, એટલે કે અઠવાડિયામાં કોઈ એક નિશ્ચિત દિવસે જ આ બજાર ભરાતું હોય છે, એટલે એને સાપ્તાહિક બજાર કહેવામાં આવે છે. તેને બીજું શું? તો કે તેને અમુક વિસ્તારોમાં હાટ પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો તેને શનિવારી બજાર કહેવામાં આવે છે, અથવા તો એને ગુજરી બજાર પણ કહેવામાં આવતું હોય છે કે જ્યાં એક જ સ્થળે ઘણા બધા પ્રકારની દુકાનો આપણને ત્યાં જોવા મળતી હોય છે. હવે આ દુકાનોની વિશેષતા શું છે વિદ્યાર્થીઓ? તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ કે વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન
સંકેલીને તે જતા રહે છે. શું કહે છે કે વેપારીઓ દિવસ દરમિયાન શું કરે છે તો કે વેચાણ પૂરતી વસ્તુઓ લાવતા હોય છે અને આખો દિવસ તે વેપાર કરે છે અને સાંજ સુધીમાં પોતાની દુકાન સંકેલીને ત્યાં પોતાના ઘરે જતા રહેતા હોય છે. બીજા દિવસે કોઈ જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. આમ દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર શું હોય છે લાગે છે. તો એક સ્થળેથી બીજા સ્થળે, બીજા સ્થળેથી ત્રીજા સ્થળે આમ શું કરતા હોય છે તો કે બજારોનું આવી સાપ્તાહિક બજાર ચાલતી હોય છે. તો પોતાના ગુજરાન ચલાવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે તે દુકાનો લગાવતા હોય છે અને લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ આ બજારમાંથી ખરીદતા હોય છે. હવે આ બજારમાંથી રોજબરોજની ચીજવસ્તુ એક જ જગ્યાએ મળી રહી છે, એના પાછળનું કારણ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આના પાછળનું આપણે સાપ્તાહિક બજારની વિશેષતાઓ જોઈશું તો એના પરથી આપણને ખબર પડશે એ વિશેષતાઓમાં શું કહેવા માગે છે. તો સાપ્તાહિક બજારની વિશેષતાઓ, તો એમાં સૌથી પ્રથમ વિશેષતા છે વિદ્યાર્થી મિત્રો કે સાપ્તાહિક કે ગુજરી બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે. બીજું તો કે આ જે બજાર છે એ આ બજારમાં લોકોને જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યાએથી પ્રાપ્ત થતી હોય છે. એટલે કે આ બજારમાં લોકોને એક જ જગ્યાએથી રોજિંદી જરૂરિયાતની અનેક વસ્તુઓ મળી રહે છે. આગળ છે નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે. એટલે આ બજારમાં વેપારીને શું તો કે કારીગરો અને રોજગાર વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થાય છે. બીજું તો કે વેપારીની દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજવસ્તુઓ તેને સસ્તા ભાવે વેચી શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેપારીએ પોતાના વસ્તુઓ માટે, પોતાની વેચાણ માટે એને દુકાન લગાવવી પડતી નથી. એટલે કે દુકાન ખર્ચો કરી અને દુકાન બનાવવાની હોતી નથી. એટલે કે દુકાનનું ભાડું પણ આપવાનું હોતું નથી. બીજું, વીજળીનો કોઈ પ્રશ્ન નહીં હતો, કોઈ વેરો નથી ચૂકવવાનો હતો અને કર્મચારીનો પગાર પણ તેનો ખર્ચ થતો ન હોવાથી તે શું કરે છે, અહીંયા ચીજવસ્તુ કેવી તો કે સસ્તા ભાવે તે ચીજવસ્તુ આપી દે છે. તો આ છે ગુજરી કે સાપ્તાહિક બજાર, જે આપણો બીજો પ્રકાર છે. હવે ત્રીજો પ્રકાર છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં તમે શોપિંગ મોલ્સનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. તમે પણ શોપિંગ મોલમાં ગયા જ હશો અને તમે પણ તેને નિહાળ્યો હશે. અહીંયા છે કે આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય, ઠીક છે, આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા જ બજારો પણ હોય છે. તો શું કહે છે કે આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને આપણે શું કહીએ છીએ, શોપિંગ મોલ્સ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, શોપિંગ મોલ્સની વ્યાખ્યા લખવાની થાય તો તમે લખવાની છે કે એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. એક મોટું બિલ્ડિંગ હોય અને એ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય, જેને આપણે શોપિંગ કોમ્પ્લેક્સ કહીએ છીએ. બીજું, મોલ કોને કહેવાય તો કે મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મોટા શહેરોમાં જે બહુમાળી જે ઇમારતો છે અને બહુમાળી ઇમારતના શું તો કે દરેક માળ ઉપર અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ મળતી હોય છે અને તેને આપણે મોલ કહીએ છીએ. મોલમાં જે વસ્તુઓ મળે છે કેવી તો કે બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ હોય છે. તો કે જેમાં આપણે નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની બંને વસ્તુ આપણને મળી રહેતી હોય છે. સારી ક્વોલિટીવાળી, એટલે કે કંપનીઓ શું કરે છે તો કે કંપની જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓના ઊંચા ભાવ આવા મોટા શોરૂમમાં વેચાતી હોય છે. એટલે કે જે મોટી મોટી જે કંપનીઓ છે, કંપની શું કરે છે તો કે પોતાના જે વસ્તુઓ છે એ પોતાની વસ્તુઓની ઊંચી ગુણવત્તા છે એ ઊંચી ગુણવત્તાની શું કરે છે તો કે જાહેરાત કરે છે અને જાહેરાતના કારણે શું થાય છે તો કે આવી બ્રાન્ડેડ વસ્તુઓના ભાવ, ઊંચા ભાવ આવા મોટા શોરૂમમાં જોવા મળતા હોય છે. અને જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ આવી વસ્તુઓની ખરીદી કરી શકતો નથી. આગળ
વિશેષતાઓ જોઈશું તો કે ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનને સજાવવામાં આવે છે. તમે મોલમાં જજો વિદ્યાર્થી મિત્રો, કેવો મોલને સજાવેલો હોય છે. સહેજ પણ કચરો જોવા નહીં મળે, એસીવાળું વાતાવરણ હશે, લિફ્ટમાં બેસવાની સુવિધા હશે. આમ દરેક પ્રકારની સુવિધાઓ હોય છે અને સજાવવામાં આવે છે. એટલે શું કરે છે? ગ્રાહકને આકર્ષિત કરે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક મળે છે. ગ્રાહકને 1, 2, 3 કે 10, 15 દુકાનો ફરવી પડતા નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુની ખરીદી કરવા માટે જવું પડતું નથી. એક જ જગ્યાએ દરેક બ્રાન્ડેડ વસ્તુઓ તેને ત્યાંથી મળે છે, એટલે કે ગ્રાહકને પસંદગીની તક મળે છે. આગળ છે વાતાનુકૂલિત મોલમાં ગ્રાહકને પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોવાથી તે વસ્તુ ખરીદે. અહીંયા ગ્રાહક પોતાનો પૂરતો સમય તે દુકાનમાં આપી શકે છે અને તે વસ્તુ જે ખરીદી છે એના પર વિશેષ છૂટ આપવામાં આવે છે. આથી તેવી વસ્તુઓ તે ખરીદી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે, એટલે કે નફો આપવા, એટલે કે તેને કન્સેશન આપવામાં આવે છે. આગળ ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. ઓનલાઈન સુવિધા હોય છે વિદ્યાર્થી મિત્રો. તમે રોકડ પણ આપી શકો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા પણ પૈસા ચૂકવી શકો છો અને નેટ બેન્કિંગ દ્વારા પણ તમે પૈસા ચૂકવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો બજારનો ત્રીજો પ્રકાર કે જેને શોપિંગ કોમ્પ્લેક્સ અને આપણે મોલ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શીખ્યા? તો આજના વિડીયોમાં આપણે બજાર વિશે શીખ્યા. તો કે બજારનો અર્થ, બજાર એટલે શું, બજાર કોને કહેવાય, બજારમાં શું શું વસ્તુઓ મળે છે. બીજું આપણે શીખ્યા કે બજારના પ્રકારો, જે 5 પ્રકારો છે, 5 પ્રકારમાંથી આપણે 3 પ્રકાર વિશે અભ્યાસ કર્યો છે. સૌથી પહેલાં મોહલ્લા બજાર, બીજું સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર અને ત્રીજું છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલો અભ્યાસ કર્યો છે એ અભ્યાસ આ વિડીયોને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનો છે, સમજવાનો છે અને જે પણ કંઈ અંદર વ્યાખ્યા આપેલી છે, જેની વિશેષતા આપેલી છે તેને તૈયાર કરવાની રહેશે. સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જે પણ કંઈ પાઠ આપેલું છે પાઠને પણ વાંચવાનો છે કે જેથી તમને જલ્દીથી સમજ પડશે. હવે આગળના જે 2 પ્રકારો છે એનું હવે આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.